ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે રેડોક્સ પ્રક્રિયામાં પાઠ નંબર 9 ની અંદર આપણે કેટલીક રેડોક્સ પ્રક્રિયા આપણે જોઈ. હવે આજે આપણે બીજી કેટલીક રેડોક્સ પ્રક્રિયાઓ એસિડિક અને બેઝિક માધ્યમમાં જોઈશું અને ત્યાર પછી આપણે બીજા પાર્ટની અંદર એટલે કે અર્ધ પ્રક્રિયાની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયાઓ જોઈશું. આજે આપણે બીજી કેટલીક રેડોક્સ પ્રક્રિયાઓ લખીએ છીએ જે આપણે જોવાની રહેશે. તો આપણે રેડોક્સ પ્રક્રિયા ગણીએ છીએ એ જોઈ લેજો કેવી રીતે ગણાય છે, એનો ઉકેલ કેવી રીતે મેળવાય છે, એના અંદર સંતુલિત કેવી રીતે થાય છે, એ બધા જ પદોનો આપણે અંદર ઉપયોગ કરીશું અને પછી નવી રેડોક્સ પ્રક્રિયા કરીએ છીએ. આપણો પ્રશ્ન છે I2 + H2O3 - 2 gives I - 1 વત્તા H4O6 - 2. આપણો પ્રશ્ન જે છે આ પ્રશ્નને આપણે સંતુલિત કરીશું. ઘણી વખતે આ પ્રક્રિયાઓ સરળતાથી સાદી રીતે પણ એડજસ્ટ થઈ જતી હોય છે. દાખલા તરીકે તમે H2O3 વાળા પદને 2 વડે ગુણાકાર કરો અને I વાળા પદને 2 વડે ગુણાકાર કરો તો તમારું સમીકરણ સંતુલિત થઈ જાય છે. પણ આપણે રેડોક્સ પ્રક્રિયાની રીતે જો સંતુલિત કરીએ તો આ વસ્તુ ખોટી પડે. એટલે આપણે રેડોક્સ પ્રક્રિયાના આધારે આપણે એને સંતુલિત કરવું પડે. તો પદ નંબર 1, દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણો. આપણે સમીકરણ લખીએ I2 + H2O3 - 2 I - 1 વત્તા H4O6 - 2. તો આપણે પહેલો પદ શું કહે છે? દરેક તત્વનું ઓક્સિડેશન આંક ગણો. તો નિયમ નંબર 1, કોઈ પણ વાયુનું તટસ્થ પરમાણુ હોય તો એનો ઓક્સિડેશન આંક કેટલો થાય? 0. આપણે અહીંયા સલ્ફર અને ઓક્સિજનની વાત કરીએ. અહીંયા ભલે સલ્ફર 2 કે 4 હોય, પહેલા કેટલા માટે શોધવાનો? એક જ માટે શોધવાનો. તો એકોનો ઓક્સિડેશન આંક કેટલો થશે? -2. તો 3 દુ 6, 6 માંથી 2 જાય તો 4, 4 ભાગ્યા 2 એટલે કેટલો થશે? 1 નો +2, O નો -2. અહીંયા એક O નો ઉપર કેટલો વિભાગ છે? -1. અહીંયા S ની વાત કરીએ તો એક O નો -2. તો 6 ઓક્સિજન હોય તો -12, પેલી બાજુ જાય તો +12, એમાંથી 2 જાય તો 10, 10 ભાગ્યા 4 કેટલો થાય? 2.5. અહીંયા ભલે 4 સલ્ફર છે પણ આપણે કેટલા માટે શોધ્યો? 1 માટે. અહીંયા કેટલા સલ્ફર છે? 2, છતાં આપણે કેટલા માટે શોધ્યો? 1 માટે. હવે આપણે પદ નંબર 2, તત્વો સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક શોધતા. તો જે આપણે સંતુલિત કરીએ I2 + H2O3 - 2 gives I - 1 વત્તા H4O6 - 2. તો મિત્રો જો અહીંયા કેટલા I છે? 2 છે. આપણે કેટલા વડે ગુણાકાર કરીએ? 2 વડે. અહીંયા સલ્ફર કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 4. કેટલા વડે ગુણાકાર કરીએ? 2 વડે. તો 4 4 સલ્ફર થઈ ગયા. તો તમારું બીજું પદ સંતુલિત થઈ ગયું.
ત્રીજું પદ ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન રિડક્શન નક્કી કરતા. તો બીજું સ્ટેપ, ત્રીજા સ્ટેપ લઈ લઈએ તો ભાઈ I2 વત્તા 2S2O3 minus 2 gives 2I minus 1 વત્તા S4O6 minus 2. તો શું થશે? I2 નો 0 ઓક્સિડેશન આંક છે, અહીંયા એ 2I નો -2 છે, અહીંયા ઓક્સિડેશન આંક ફરીથી લખી દઈએ જરા. અહીંયા 1 નો +2 તો કેટલા સરફળ થાય? 4 થાય તો કેટલો થાય? +8. અહીંયા -2, અહીંયા 1S તો 2.5 તો 4 તો કેટલો થાય? +10. અહીંયા થાય 0. અહીંયા કેટલો થશે? +10. ચલો, I માંથી I, સલ્ફર માંથી સલ્ફર, 0 માંથી -2 મતલબ 2 નો ઘટાડો, રિડક્શન, +8 માંથી +10 2 નો વધારો, શું થાય? ઓક્સિડેશન. એટલે બંનેમાં સરખો વધારો ઘટાડો છે. વધારો ઘટાડો જો સરખો હોય તો બંનેના લસા કેવા થશે? સરખા. તો લખી દઈએ પદ નંબર 4 ઓક્સિડેશન અને રિડક્શન ને યોગ્ય સહગુણક વડે ગુણાકાર કરતા. તો આપણે લખી દઈએ ભાઈ I2 વત્તા 2S2O3 minus 2 gives 2I minus વત્તા S4O6 minus 2. કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો આપણે કોઈ પણ પ્રકારના સહગુણક વડે ગુણાકાર કરીશું નહીં, પણ એનું એ પદ એમને એમ લખી દેવાનું. અને છેલ્લું પદ આપણું આ કયું માધ્યમ છે? તો લઈ લીધા છે બેઝિક માધ્યમ, pH greater than 7. તો આપણે લખી દઈએ બેઝિક માધ્યમને આધારે વીજભાર સંતુલિત કરી H તથા O સંતુલિત કરવા H2O ઉમેરતા. થોડુંક પદ લખી દઈએ ભાઈ I2 વત્તા 2S2O3 minus 2 gives 2I minus 1 વત્તા S4O6 minus 2. ડાબી બાજુ આપણે ટોટલ ઓક્સિડેશન ગણી લઈએ તો -4 થશે, જમણી બાજુ -2 -4 થશે. કશું ના હોય એટલે એક ગણી લેવાનું. તો બંને બાજુ વીજભાર કેવા છે? સંતુલિત છે. તો આપણે કોઈ પણ બાજુએ OH કે H+ ઉમેરવાની જરૂર નથી. એસિડિક માધ્યમ હોય તો H+, બેઝિક માધ્યમ હોય તો OH-. તો આપણે એક પણ બાજુએ OH- ઉમેરીશું નહીં. ચલો હવે આપણે ઓક્સિજનની વાત કરીએ તો ડાબી બાજુ કેટલા ઓક્સિજન છે ગણો તો જો H2O3 ની આગળ કેટલો સહગુણક છે? તો 2 અને O કેટલા છે? 3. તો બંનેનો ગુણાકાર કેટલો થશે? 6. ઉપર વીજભાર થશે, નીચે સહગુણક થશે. કેટલો વીજભાર છે? તો ઓક્સિડેશન ઓક્સિજન કેટલા છે? 6. અહીંયા કેટલા ઓક્સિજન છે? 6. તો બંને બાજુ ઓક્સિજન પણ કેવા છે? સરખા છે. બંને બાજુ H નથી તો આપણે કશું ઉમેરવાનું નથી.
જે પદ હોય એમને એમ સીધે સીધું લખી દેવાનું, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં. તો વિચાર કરો મિત્રો, આ રેડોક્સ પ્રક્રિયામાં બીજા પદમાં ફેરફાર કર્યા પછી બીજા કોઈ પણ પ્રકારના પદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી, છતાં પણ આપણે બધા જ પદ લખવા પડે. મેં તમને પહેલા જ કીધું કે ભાઈ જો સામાન્ય સમીકરણ સંતુલિત કીધું હોય તો આ સમીકરણને સરળતાથી આપણે સંતુલિત કરી શકીએ કે ભાઈ આની આગળ જો 2 વડે ગુણાકાર કરો, આની આગળ 2 વડે ગુણાકાર કરો, આખું સમીકરણ સંતુલિત. પણ જો રેડોક્સ પ્રક્રિયા હોય તો તમારે એને સંતુલિત કરવું જરૂરી છે. જે સ્ટેપમાં ફેરફાર થાય એ સ્ટેપમાં ફેરફાર કરવો, બાકીના કોઈ સ્ટેપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં. આ તમારે ખાસ ધ્યાન રાખવું. તો આ તમારો વધારા ઘટાડા વાળું એક રેડોક્સ પ્રક્રિયા આપણે પૂરી કરી. ચલો આના પછી આપણે બીજી એક રેડોક્સ પ્રક્રિયા લખીએ છીએ. FeO + H2O2 gives Fe+3 + H2O. કયું માધ્યમ છે? એસિડિક માધ્યમ છે, છતાં પણ આપણે બેઝિક માધ્યમ દ્વારા લઈએ છીએ, OH-. તો આપણો પ્રશ્ન છે, આપણે એનું સોલ્યુશન કરીએ. પદ નંબર 1, દરેક તત્વનો ઓક્સિડેશન આંક ઘનતા. તો આપણે સમીકરણ લખી દઈએ ફરીથી જોઈએ છે FeO + H2O2 give Fe+3 + H2O. અહીંયા Fe અને O, એક O નો -2 તો એક Fe નો કેટલો થાય? +2. આપણે Fe માં બે પ્રકારના ઓક્સિડેશન આંક છે, +2 છે અને +3 છે. તો ક્યારે કોનો કયો રીતે લેવો એ બાજુના ઋણ આયન દ્વારા નક્કી કરી શકાય છે. H2O માં એક H નો +1, એક O નો -1. કારણ કે કયું સંયોજન છે? પેરોક્સાઇડ. આપણે આગળ સૂત્ર જોઈ ગયા છે કે HO, O અને H. આ ટાઈપનો બંધ હોય તો એક O નો ઓક્સિડેશન આંક કેટલો લેવો? -1. પેરોક્સાઇડ છે માટે સાદો ઓક્સિજન હોય તો -2, પણ પેરોક્સાઇડ હોય તો -1. અહીંયા Fe ની ઉપર +3 આપેલો છે અને O ની ઉપર સાદો ઓક્સિજન છે માટે -2. અહીંયા એક H ઉપર કેટલો છે? +1. તો એ જો Fe માં +2 માંથી +3 વધારો ઓક્સિડેશન, H માં +1 માંથી +1 કોઈ પણ પ્રકારનો ફેરફાર છે નહીં, O નો -2 માંથી -2 કોઈ પણ પ્રકારનો ફેરફાર છે નહીં. પણ અહીંયા એક O નો -1 માંથી -2 તો એકનો ઘટાડો મતલબ રિડક્શન. તો આ રેડોક્સ પ્રક્રિયા તમારી સાચી છે. તો હવે આપણે આને ગણતરીમાં લઈએ. જો વધારો ઘટાડો થતો ન હોય અથવા વધારો થતો હોય ઘટાડો થતો ન હોય અથવા ઘટાડો થતો હોય વધારો થતો ન હોય તો રેડોક્સ પ્રક્રિયા કરો. પદ નંબર 2, તત્વો સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક ઘનતા. તો ચલો હવે આપણે લખી દઈએ પહેલું રેડિયો સમીકરણ FeO + H2O2 gives Fe+3 + H2. જેના અંદર ફેરફાર થતો હોય એ જ તત્વોને સંતુલિત કરવા, બાકીના કોઈ તત્વોને સંતુલિત કરવા નહીં. આપણો આ નિયમ છે. અહીંયા એક Fe, અહીંયા એક Fe, એટલે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીશું નહીં.
અહીંયા આ ઓક્સિજન બદલે આપણે ઓક્સિજન લેવાનું છે તો આ ઓક્સિજન અત્યારે ગણતરીમાં લઈશું નહીં. એ કેટલા ઓક્સિજન છે 2 તો એ કેટલા લાવવાના 2 વળી. આ વધારાના ઓક્સિજનને કોઈ પણ પ્રકારની ગણતરીમાં લેવાનું નથી અત્યારે તો 1 નો -1 તો 2 નો -2 થાય. અહીંયા 1 નો -2 છે 2 નો કેટલો થાય -4. પેરોક્સાઇડ ની અંદર એક ઓનો ઓક્સિડેશનાંક -1 છે તો આપણે ભલે ફરીથી એના જ તત્વો લખ્યા પણ બે એટલા માટે ગણતરી કરી 2 માટે તો કેટલો થાય -2 થાય. પેલાનો -4 થશે. હવે આપણે પદ નંબર 3 ઓક્સિડેશનાંકના તફાવતને આધારે ઓક્સિડેશન રિડક્શન નક્કી કરતા. ચલો FeO H2O2 Fe+3 2H2O. તો આપણે Fe નો ઓક્સિડેશનાંક +2 લખી દઈએ. અહીંયા +3 1 નો -1 2 નો -2 1 નો -2 2 નો -4. Fe માંથી Fe O માંથી O. 1 નો વધારો ઓક્સિડેશન 2 નો ઘટાડો રિડક્શન. હવે આપણે પદ નંબર 4 લઈશું. પદ નંબર 4 માં શું નક્કી કરવાનું છે તો ઓક્સિડેશન રિડક્શન નો લસા લઈ યોગ્ય સહગુણક વડે ગુણાકાર કરો. તો 1 ને 2 વડે ગુણાકાર કરીએ અને 2 ને કેટલા વડે 1 વડે. તો પદ નંબર 4 તો લખી દઈએ ઓક્સિડેશન વાળા પદને બે વડે અને રિડક્શન વાળા પદને 1 વડે ગુણાકાર કરતા. તો ઓક્સિડેશન વાળું પદ કયું છે FeO. એને આપણે કેટલા ગુણાકાર કરીશું 2 વડે. તો 2FeO H2O2 gives 2Fe+3 2H2. થઈ ગયું. હવે આપણું માધ્યમ કયું છે બેઝિક માધ્યમ. તો લખી દઈએ બેઝિક માધ્યમને આધારે વીજભાર સંતુલિત કરી H અને O સંતુલિત કરતા. તો ફરીથી સમીકરણ લખી દઈએ ભાઈ 2FeO H2O2 gives 2Fe+3 2H2O. હવે આપણે ઓક્સિડેશનાંકની વાત કરીએ છીએ તો વિચાર કરો ડાબી બાજુના સમીકરણમાં ટોટલ કેટલો વીજભાર છે તમને કશું દેખાય છે તો જો FeO અને H2O2 માં કશું નથી મતલબ 0. જમણી બાજુમાં તમે જુઓ તો +3 × 2 એટલે કેટલો થાય +6. કયું માધ્યમ છે તો બેઝિક માધ્યમ. તો આપણે શું મેળવીશું OH-. કઈ બાજુ OH મેળવીએ જે બાજુ પ્લસ વધારે હોય એ બાજુ. તો કઈ બાજુ પ્લસ વધારે છે તો જમણી બાજુ. કેટલા ઉમેરીએ તો 0 થાય. +6 માં કેટલા ઉમેરીએ તો 0 થાય. તો +6 માં -6 ઉમેરવા પડે. તો આ બાજુ 6 OH -1 ઉમેરી દઉં છું. 6 OH-1 તો -1 × 6 એટલે -6 + 6 કેટલો થશે 0 થશે.
તો બંને બાજુ વીજભાર કેવા થઈ ગયા? સરખા. હવે આપણે O ની વાત કરીએ તો ડાબી બાજુ કેટલા H છે પહેલા જોઈએ. તો ડાબી બાજુ H કેટલા છે? તો જો H2O2 માં 2. જમણી બાજુમાં કેટલા H છે? તો જો H2O ના 2 × 2 4 અને આ બાજુ 6 10. તો આ બાજુ કેટલા H2O ફૂટ્યા? કેટલા H ફૂટ્યા? 8. એટલે આપણે શું કરવાનું? 4H2O ઉમેરી આ બાજુ. તો H કેટલા થશે? 8 ને 2 10. તો પેલી બાજુ H કેટલા થયા? 10. હવે વિચાર કરો ડાબી બાજુ O કેટલા છે ગણતરીમાં લો. તો 2 2 4 અને 8 12 થશે. જમણી બાજુ O કેટલા છે જોઈ લો. તો FeO માં 2 2 4 4 ને 4 સોરી 8 થશે. જમણી બાજુ કેટલા O છે ગણી લો. તો 2 અને 6 8 થશે. તો બંને બાજુ ઓક્સિજન કેવા થઈ ગયા? સરખા. તો આખું સમીકરણ કેવું થઈ ગયું? સંતુલિત થઈ ગયું. એટલે તમે ગમે તે માધ્યમમાં પ્રક્રિયા કરો તમારો જવાબ 100% એનો એ જ મળશે. તો આ તમારી બીજી રેડોક્સ પ્રક્રિયા આપણે પૂરી કરી. એટલે એસિડિક અને બેઝિક માધ્યમમાં રેડોક્સ પ્રક્રિયા કેવી રીતે લખવી એના વિશેની આ માહિતી હતી. હવે આપણે આનો ઉકેલ મેળવીએ. ચલો હવે આપણે આનો ઉકેલ મેળવીએ કે ભાઈ ઉકેલ મેળવવા માટે શું કરવું તે આપણે જરા જોઈ લઈએ. ચલો ઉકેલ. ખરેખર આપણો જવાબ સાચો છે કે ખોટો એનું આપણે સોલ્યુશન કરી દઈએ. ચલો ઉકેલ. તત્વ પ્રક્રિયક નિપજ. ચલો તત્વની અંદર આપણે કયા પ્રકારના તત્વો જે છે તો જોઈ લો. એક બાજુ Fe છે, બીજી બાજુ O છે, ત્રીજી બાજુ H છે અને ચોથી બાજુ શું છે? વીજભાર. ચલો પ્રક્રિયક બાજુ Fe ની સંખ્યા કેટલી છે નક્કી કરો. તો પ્રક્રિયક બાજુ Fe કેટલા છે મિત્રો? જોવો તો કેટલા છે? 2. તો આપણે જમણી બાજુ પણ કેટલા લખી દઈએ? જેટલા હોય એટલા લખવાના. નથી આપણે મન ભાવે લખી દેવાના. તો એ જો 2 Fe છે. અહીંયા પણ કેટલા Fe છે? 2. ચલો ડાબી બાજુ O કેટલા છે ગણતરીમાં લો. તો આ એનો ઓક્સિડેશન આંક બતાવ્યો છે, કોઈ શબ્દ નથી. તો એ જો 2 O અહીંયા 2 4 અને આ 4 કેટલા થશે? 8. તો અહીંયા પણ તમે જો ઓક્સિજનની વાત કરીએ આ 2 અને આ 6 6 અને 2 કેટલા થશે? 8. H ની વાત કરીએ તો આ બાજુ કેટલા છે? 2 અને આ 4 દુ 8. 8 + 2 કેટલા થાય? 10. અહીંયા તમે જુઓ તો 2 2 4 અને અહીંયા 6 કેટલા થશે? 10. તો ડાબી બાજુ અને જમણી બાજુ H ની સંખ્યા બંને બાજુ કેટલી થશે? 10. હવે વીજભારની વાત કરીએ. ડાબી બાજુ કશું નથી માટે 0. જમણી બાજુ જુઓ 3 દુ 6 અને અહીંયા -6 બંનેનો સરવાળો કેટલો થશે? 0. તો બંને બાજુ વીજભાર પણ કેટલા થશે? 0. તો જો ડાબી બાજુ એટલે કે પ્રક્રિયક અને નિપજ બાજુ જો બધા જ તત્વો અથવા તો વીજભાર સરખા હોય તો તમારો ઉકેલ કેવો છે? સાચો છે. તો આ તમારી આ બીજી પણ રેડોક્સ પ્રક્રિયા પૂરી થઈ. જોઈ લો. અને આપણે કેટલીક રેડોક્સ પ્રક્રિયા તમને ગણવા આપી દઈએ છીએ. એ રેડોક્સ પ્રક્રિયા તમારે ગણ્યા કરવાની. ઓકે. ચલો આનો સ્ક્રીનશોટ પાડી દો. હવે બે વસ્તુ આપણે શીખવાની છે. હવે ઓક્સિડેશન આંક માટેની અર્ધ પ્રક્રિયાઓ, એમાં પણ એસિડિક અને બેઝિક માધ્યમ વિશે શીખીશું અને પછી છે સ્ટોક રોટેશન. આ બે વસ્તુ શીખીએ એટલે આપણો આ પાઠ પૂરો થઈ જશે. તો આજે આપણે અર્ધ પ્રક્રિયાઓ પણ પહેલા સ્ટોક રોટેશન શીખીશું અને પછી આપણે અર્ધ પ્રક્રિયાઓ શીખીશું. એટલે આપણા 2-3 લેક્ચરની અંદર આપણું આ ચેપ્ટર લગભગ પૂરું થઈ જાય. બરાબર. ચલો ઓકે.